गुड मॉर्निंग विद्यार्थी भाई बहनों तथा वालीओं ने पहला तो आज 1 મે गुजरात स्थापना दिवस એટલે બધા મિત્રોને હેપી બર્થડે ગુજરાત, અભિનંદન ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાવલ સાહેબ તરફથી બધા કુશળ મંગલ હશો, મજામાં હશો અને મજામાં રહેશો રહો એવી જ પ્રભુને પ્રાર્થના। હવે આપણે આગળ જે જોઈ ગયા હતા એથી હવે બીજો ભાગ શરૂ કરીએ। પ્રેપોઝિશન પાર્ટ 2। તો ટુ એટલે તરફ, કોઈની તરફ જવાના સંદર્ભમાં ટુ વપરાય છે। કોઈની તરફ જવાનો સંદર્ભ હોય તો ટુ વપરાય। દાખલા તરીકે ધ પીપલ્સ આર ગોઈંગ ટુ સ્કૂલ, વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે। ધ ગ્રાન્ડફાધર ગોઝ ટુ ધ ટેમ્પલ ડેઇલી, મારા દાદા દરરોજ મંદિરે જાય છે। તો આ સ્કૂલ તરફ જવાનું અને મંદિર તરફ જવાની જે ક્રિયા થઈ ત્યાં ટુ વપરાયું, બરાબર। એટ એટલે તે સમય, તે સ્થળે, કોઈ પણ વસ્તુ કોઈ બી તે સમય હું ગયો હતો, જે સમય તમે આવે તે સમય હું ગયો, તો તે સમયે તે સ્થળે તમે જે સ્થળે હતા એ જ સ્થળે હું આજે છું એમ। તો કોઈ પ્રોપર સ્થળ બતાવવા કે પ્રોપર સમય બતાવવા માટે એટ વપરાય। કોઈ પણ સ્થળ કે સમય દર્શાવવા માટે એટ વપરાય છે। દાખલા તરીકે દર્શન રીચડ ધ સ્કૂલ એટ 11 AM, દર્શન 11 વાગે શાળાએ પહોંચ્યું, તો ટાઈમ બતાવ્યો। સ્થળ બતાવ્યું, આઈ એમ એટ ધ સ્કૂલ નાઉ, હું અત્યારે શાળાએ જઈ રહ્યો છું। હું અત્યારે શાળાએ, તો શાળાએ સ્થળ થયું, હું અત્યારે શાળાએ જઈ રહ્યો છું, મારી ક્રિયા ચાલુ છે। હવે આગળ આવ્યું બાય। બાય એટલે વડે અથવા દ્વારા, કોના વડે કોના દ્વારા। તો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ કામ થતું હોય ત્યારે તેમજ કોઈ વાહન દ્વારા મુસાફરી કરવાના સંદર્ભમાં બાય વપરાય છે। કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ કામ થતું હોય તેમજ કોઈ વાહન દ્વારા કોઈ મુસાફરી કરવાના સંદર્ભમાં આ વપરાય છે બાય। દાખલા તરીકે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, હું શાળાએ બસ દ્વારા જાઉં છું। શાળાએ જઉં છું પણ શાના દ્વારા? બસ દ્વારા। તો વાહન દ્વારા કોઈ ક્રિયા થઈ, વાહન દ્વારાની મુસાફરી થઈ, માટે ત્યાં બાય વપરાયું। ધીસ વર્ક ઇઝ ડન બાય મી, આ કાર્ય મારા દ્વારા પૂર્ણ થયું। કાર્ય પૂર્ણ થયું પણ કોના દ્વારા થયું? તો કોઈ વ્યક્તિ દ્વારા, મતલબ મારા દ્વારા। મારા દ્વારા એક કાર્ય જે હતું એ સંપૂર્ણ થયું, તેથી ત્યાં પણ શું વપરાયું? બાય વપરાયું, બરાબર? ખ્યાલ આવી ગયો? ઓકે। ઓફ, નો ની નું ના સંબંધ વિભક્તિ। કોઈ પણ વ્યક્તિ સાથેનો, વ્યક્તિનો વસ્તુ સાથે કે વસ્તુનો વસ્તુ સાથેનો સંબંધ બતાવવાનો હોય ત્યારે ઓફ વપરાય છે। શું કહે છે? કોઈ પણ વ્યક્તિ સાથે, બે વ્યક્તિનો સંબંધ, વ્યક્તિનો કોઈ વસ્તુ સાથે, કોઈ વ્યક્તિ હોય એની કોઈ વસ્તુ હોય, એ વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, થોડો વસ્તુનો સંબંધ જ્યારે પણ બતાવવાનો હોય ત્યારે હંમેશા ઓફ વપરાય। ઓફને બદલે એપોસ્ટ્રોફી એસ પણ વપરાય છે, જેનાથી વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી। વાક્યનો મતલબ તો ઓફ વાપરીને કરી શકો તો પણ એ જ અર્થ નીકળે, અને એપોસ્ટ્રોફી એસ લગાવો તો પણ એ જ અર્થ નીકળે છે। જોઈએ એક્ઝામ્પલમાં, ધીસ ઇઝ અમિત્સ બુક, આ અમિતની ચોપડી છે, આ અમિતનું પુસ્તક છે। તો નો ની નું ના એપોસ્ટ્રોફી એસ વપરાયો। ધીસ ઇઝ ધ બુક ઓફ અમિત, આ પુસ્તક અમિતનું છે, તો આ ચોપડી અમિતની છે। મતલબ શું થયો? અર્થ તો એનો જ રહ્યો, વાક્ય ખાલી બદલાવ્યું છે, ત્યાં એપોસ્ટ્રોફી એસ વપરાયું પહેલામાં ને બીજામાં ઓફ વપરાયું। ધીસ ઇઝ પ્રિયસ હાઉસ, આ પ્રિયનું ઘર છે, બરાબર? ધીસ ઇઝ પ્રિયસ હાઉસ, અહીંયા એપોસ્ટ્રોફી એસ વપરાય, આ પ્રિયનું ઘર છે। ધીસ ઇઝ ધ હાઉસ ઓફ પ્રિય, આ ઘર પ્રિયનું છે, તો આ મકાન પ્રિયનું છે। તો મકાન એ વસ્તુ થઈ, મકાન અને પ્રિયનો સંબંધ બતાવ્યો। પહેલામાં અમિત એ માણસ થયો અને પુસ્તક એ વસ્તુ થઈ, તો પુસ્તક અને અમિતનો સંબંધ બતાવ્યો। કોઈ વ્યક્તિનો સંબંધ બતાવી શકાય। ધીસ ઇઝ કહી શકાય કે મહેશ ઇઝ રાધિકાસ બ્રધર, તો મહેશ રાધિકાનો ભાઈ છે, તો બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ થયો, બરાબર? ઓકે।
ચાલો, વિથ વિથ એટલે વડે, સાથે. કોઈ વસ્તુ વડે કોઈ કામ કરવાના સંદર્ભમાં વિથ વપરાય છે. કોઈ વસ્તુ વડે કોઈ કામ કરવું હોય તો એના સંદર્ભમાં આપણે વિથ વાપરી શકીએ છીએ. દાખલા તરીકે આઈ કટ ધ ટ્રી વિથ એન એક્સ. તો મેં કુહાડી વડે વૃક્ષ કાપ્યું. તો કોના વડે? તો કઈ વસ્તુ વડે? તો કુહાડી. શું કાપ્યું? તો વૃક્ષ. તો કુહાડી વડે વૃક્ષ કાપ્યું. એમને તો વૃક્ષ કપાય નહીં. કરવત હોય તો કુહાડી હોય, તો વડે. કોઈની સાથે જવાના સંદર્ભમાં પણ વિથ વપરાય છે. નિર્મલ ગોઝ ટુ સ્કૂલ વિથ હિઝ ફ્રેન્ડ. નિર્મલ તેના મિત્ર સાથે સ્કૂલ જાય છે. તો નિર્મલ સ્કૂલે જાય છે, પણ કોની સાથે? એકલો નહીં, પણ તેના મિત્ર સાથે. તો સાથે જવાના સંદર્ભમાં, મિત્રના સાથે જવાના સંદર્ભમાં પણ ત્યાં આગળ વિથ વપરાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ચલો રિપીટ કરી લઈએ ફરીથી એક વખત, તો આઈડિયા આવી જાય. ઓફ એટલે નો, ની, નું, ના, સંબંધ વિભક્તિ. કોઈપણ વ્યક્તિનો વ્યક્તિ સાથે, વ્યક્તિનો વસ્તુ સાથે, કે વસ્તુનો વસ્તુ સાથેનો સંબંધ બતાવવાનો હોય ત્યારે ઓફ વપરાય છે. ઓફને બદલે એપોસ્ટ્રોફી એસ પણ વપરાય છે, જેનાથી વાક્યના અર્થમાં કોઈ જ ફેરફાર થતો નથી. દાખલા તરીકે અમિત ઇઝ, ધીસ ઇઝ અમિત્સ બુક. આ અમિતની ચોપડી છે. ધીસ ઇઝ ધ બુક ઓફ અમિત. ધીસ ઇઝ પ્રિયસ હાઉસ. આ પ્રિયનું ઘર છે. ધીસ ઇઝ ધ હાઉસ ઓફ પ્રિય. આ ઘર પ્રિયનું છે. હવે આવ્યો વિથ. વિથ એટલે વડે, સાથે. કોઈ વસ્તુ વડે કોઈ કામ કરવાના સંદર્ભમાં વિથ વપરાય છે. દાખલા તરીકે આઈ કટ ધ ટ્રી વિથ એન એક્સ. મેં કુહાડી વડે વૃક્ષ કાપ્યું. માય મધર કટ ધ વેજીટેબલ્સ વિથ નાઇફ. મારી માતા ચપ્પા વડે, તો છરી વડે શાકભાજી કાપે છે. તો કાપી, સમારી, જે તમે લખી શકાય. કોઈની સાથે જવાના સંદર્ભમાં પણ વિથ વપરાય છે. દાખલા તરીકે નિર્મલ ગોઝ ટુ સ્કૂલ વિથ હિઝ ફ્રેન્ડ. નિર્મલ તેના મિત્ર સાથે સ્કૂલ જાય છે. આઈ ગો ટુ ધ મૂવી વિથ માય વાઇફ, વિથ માય ફેમિલી. એવું પણ કહી શકાય. બરાબર, કે હું મારા ફેમિલી સાથે, કુટુંબ સાથે, તમારી વાઇફ સાથે, પત્ની સાથે પિક્ચર જોવા જાઉં છું. તો સાથે જવાના સંદર્ભમાં પણ ત્યાં આગળ વિથ વપરાય છે. ચલો આગળ. અબાઉટ. અબાઉટ એટલે ના વિશે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરવી હોય ત્યારે અબાઉટનો ઉપયોગ થાય છે. વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરવાની ત્યારે. દાખલા તરીકે આઈ ટોક અબાઉટ માય સ્ટુડન્ટ દિવ્યરાજ. તો હું મારા વિદ્યાર્થી દિવ્યરાજ વિશે વાત કરતો હતો. ટેલ મી અબાઉટ યોર ફ્રેન્ડ. તમારા મિત્ર વિશે મને કહો. તો વ્યક્તિ વિશે વાત થઈ ગઈ કે ભાઈ તમારા મિત્ર વિશે કહો. હવે તમે કોઈ નવી સાયકલ અથવા નવું કોઈ ઘરમાં ટીવી લાવ્યા હો તો ટીવીના ફીચર્સ માટે તમે કહી શકો કે તમે ટીવી લાવ્યા છો નવું, અરે વાહ, શું ફીચર્સ છે તે પણ જણાવો. તો એના ફીચર્સ જાણવા, ટીવીના, એ ટીવી પણ એક વસ્તુ છે, ટીવીના ફીચર્સ જાણવું એ પણ એક અબાઉટથી કહી શકાય. ફોર એટલે માટે. કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજા માટે છે તે સૂચવવા ફોરનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજા માટે છે તે સૂચવવા ફોર, FOR, ફોરનો ઉપયોગ થાય છે. FOUR ફોર નહીં, FOUR ફોર 4 થઈ જાય. આ FOR ફોર. ધીસ ઇઝ ટોય ઇઝ ફોર મી. તો આ રમકડું મારા માટે છે. અંદાજિત સમયગાળો દર્શાવવા માટે પણ ફોરનો ઉપયોગ થાય છે. બરાબર, અંદાજિત સમયગાળો બતાવવો હોય તો પણ ફોરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે મિસ્ટર પટેલ હેઝ બીન વર્કિંગ ઇન ધીસ ઓફિસ ફોર 10 years. તો શ્રીમાન પટેલ આ ઓફિસમાં છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા છે. મિસ્ટર પટેલ હેઝ બીન વર્કિંગ ઇન ધીસ ઓફિસ ફોર 10 years. તો શ્રીમાન પટેલ આ ઓફિસમાં છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા છે, એવું કહી શકાય. તો અહીંયા સમયગાળો બતાવ્યો 10 વર્ષે. એક્રોસ એટલે આર પાર. એક્રોસનો મતલબ થાય આર પાર. એક બાજુથી બીજી બાજુ ઓળંગીને જવાના સંદર્ભમાં એક્રોસ વપરાય છે. એક બાજુથી બીજી બાજુ ઓળંગીને જવું હોય ત્યારે એક્રોસ વપરાય. તિથિ રેન એક્રોસ ધ રોડ. તિથિ રસ્તો ઓળંગી દોડતી હતી. તિથિ રસ્તો ઓળંગી દોડતી હતી. બરાબર,
ચલો આગળ. બિહાઇન્ડ એટલે પાછળ. બિહાઇન્ડ એટલે પાછળ. કોઈપણ એક વસ્તુની પાછળ બીજી વસ્તુ રહેલી હોય તેવું બતાવવા માટે બિહાઇન્ડ વપરાય છે. કોઈપણ એક વસ્તુની પાસે બીજી વસ્તુ રહેલી હોય એવું બતાવવું હોય તો બિહાઇન્ડ વપરાય. દાખલા તરીકે, ધ ટ્રી ઇઝ બિહાઇન્ડ ધ હાઉસ. વૃક્ષ ઘરની પાછળ છે. ધ ટ્રી ઇઝ બિહાઇન્ડ ધ હાઉસ. વૃક્ષ ઘરની પાછળ છે. વૃક્ષની જગ્યા ક્યાં છે? ઘરની પાછળ. બરાબર? તો બિહાઇન્ડનો શબ્દ વપરાયો. ચલો ફરી રિપીટ કરીએ આપણે. અબાઉટ એટલે ના વિશે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરવાની હોય ત્યારે એબાઉટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, આઈ ટોક એબાઉટ માય સ્ટુડન્ટ દિવ્યરાજ. હું મારા વિદ્યાર્થી દિવ્યરાજ વિશે વાત કરતો હતો તો કહેતો હતો. ટેલ મી એબાઉટ યોર ફ્રેન્ડ. તમારા મિત્ર વિશે મને વાત કહો. ફોર એટલે માટે. કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજા માટે છે તે સૂચવવા માટે ફોર વપરાય છે. ધીસ ઇઝ ટોય ઇઝ ફોર મી. આ રમકડું મારા માટે છે. અંદાજિત સમયગાળો દર્શાવવા માટે પણ ફોરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, મિસ્ટર પટેલ હેઝ બીન વર્કિંગ ઇન ધીસ ઓફિસ ફોર 10 years. શ્રીમાન પટેલ આ ઓફિસમાં 10 વર્ષથી કામ કરી રહ્યા છે. તો અહીંયા સમયગાળો બતાવ્યો છે. 10 વર્ષથી શ્રીમાન પટેલ આ ઓફિસમાં કામ કરી રહ્યા છે. એક્રોસ, પાર કરવું, આરપાર જવું. એક બાજુથી બીજી બાજુની ઓળંગી જવાના સંદર્ભમાં એક્રોસ વપરાય છે. તો તિથિ રેન એક્રોસ ધ રોડ. તિથિ રેન એક્રોસ ધ રોડ. તિથિએ રસ્તો ઓળંગતી દોડી. તિથિ રસ્તો ઓળંગતી દોડી. બિહાઇન્ડ પાછળ. કોઈપણ એક વસ્તુની પાછળ બીજી વસ્તુ રહેલી હોય તેવું બતાવવા માટે બિહાઇન્ડ શબ્દ વપરાય છે. ધ ટ્રી ઇઝ બિહાઇન્ડ ધ હાઉસ. બરાબર? અથવા તો અ ડોગ ઇઝ બિહાઇન્ડ અ કેટ. બરાબર? તો કૂતરો ક્યાં છે? બિલાડીની પાછળ. ચલો ફરીથી એક વખત નજર મારી લેજો. તમે જરાક ઉપર કરું છું તમને ફરી પાછું ખ્યાલ આવી જાય. તમારે કંઈ નિયમ લખવો હોય તો પણ તમે લખી શકો. એટલા ઉપર રાખવામાં આવ્યું કે તમે શાંતિથી નિયમ લખી શકો. થોડું ઝૂમ કરીને પણ લખી શકાય. ફરીથી પાછું વાંચી જવાય. એકવાર રિપીટ થઈ જાય એટલે હવે આપણે એક્સરસાઇઝ તરફ આગળ વધીએ. હવે જોઈશું એક્સરસાઇઝ. યોગ્ય પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, ધ કાઉઝ આર ખાલી જગ્યા ધ બનિયન ટ્રી. તો અંડર ધ બનિયન ટ્રી. ઇન પણ ના આવે ઓન પણ ના આવે. બરાબર? એ મુક્ત રીતે ફરી શકે છે. ધ કોકોનટ ટ્રીઝ આર ખાલી જગ્યા ધ સિશોર. ઓન, નિયર અને અંડર લખ્યું છે. તો નારિયેળના વૃક્ષો દરિયા કિનારા ઉપર છે તો ઓન. ધ ક્લોન ઇઝ નિયર ધ વિન્ડો. રંગલો વિદૂષક બારીની નજીક ઊભો છે. અંદર પણ ના કહેવાય ને અંડર પણ ના કહેવાય. ઇન પણ ના આવે ને અંડર પણ ના આવે. ધ ટુ ડોગ્સ આર ફોલોઈંગ ઇન ટુ ધ સ્ટ્રીમ. ઇન્ટુ વપરાયું કારણ કે બહારથી અંદરની તરફ ગતિ. નિયમ આવ્યો બહારથી અંદર તરફ ગતિ. તો બહાર હતા પણ ક્યાં ગયા? ઝરણામાં પડ્યા તો બહારથી અંદર તરફ ગયા એટલે ઇન્ટુ વપરાયું. ધેર ઇઝ અ કેટ
ખાલી જગ્યા ધેટ ટેબલ, તો ટેબલના પાછળ બિલાડી છે, ત્યાં વિથ પણ ના આવે ને ફ્રોમ પણ ના આવે, તો બિહાઇન્ડ. બરાબર. માય ફ્રેન્ડ ભદ્રેશ વિલ બ્રિંગ સમ ટોયસ ફોર મી. મારો મિત્ર ભદ્રેશ મારા માટે રમકડા લાવશે. બરાબર. ચલો. નેમિલ ગોઝ ટુ ધ ટેમ્પલ વિથ હિઝ ફાધર. તો સાથે જવાના મતલબમાં આવ્યું, તો નેમિલ ગોઝ ટુ ધ ટેમ્પલ વિથ હિઝ ફાધર, વિથ આવ્યું ત્યાં આગળ. હુ ઇઝ ધ ડ્રાઈવર ઓફ ધ ટ્રેન ઓફ. તો આ ટ્રેનનો ડ્રાઈવર કોણ છે, ચાલક કોણ છે, તો નો ની નું ના. આ ટ્રેનનો નો ની નું ના સંબંધ વિભક્તિ. પ્લીઝ કમ ટુ ધ હરની એરપોર્ટ. ટુ એટલે તરફ. પ્લીઝ તમે હરની એરપોર્ટ તરફ આવો. બરાબર. એટ પણ નહીં અને ઇન્ટુ પણ નહીં. હાર્દિક વિલ ગોઝ ટુ દિલ્હી બાય ટ્રેન. તો હાર્દિક ટ્રેન દ્વારા દિલ્હી ગયો, તો વડે દ્વારા મારફત, તો ત્યાં આગળ બાય વપરાયું. મહેક ઇઝ ટોકિંગ અબાઉટ હર સ્કૂલ. મહેક તેની સ્કૂલ વિશે વાત કરી રહી છે. તો પછી કહ્યું હતું કે વ્યક્તિ વિશે કે વસ્તુ વિશે વાત કરતા હોઈએ ત્યારે હંમેશા અબાઉટ વપરાય, તો અબાઉટ. માય ઇરેઝર ઇઝ ઇન માય કંપાસ બોક્સ. મારું રબર મારા કંપાસ બોક્સમાં છે. અ હેલિકોપ્ટર ઇઝ ફ્લાઇંગ ઓવર ધીસ સિટી. તો ઓવર, તો ઉપરની સાઈડમાં, જે અડકેલું ના હોય ત્યાં, તો હેલિકોપ્ટર શહેરની ઉપર ઘૂમી રહ્યું છે. A child is climb up that tree. તો અહીંયા અપ, તો નીચેથી ઉપરની તરફ ગતિ કરવા માટે અપ વપરાય. તો બાળક નીચે છે, તેને ક્યાં જઈ રહ્યો છે, તો ઉપર, એટલે કે વૃક્ષ ઉપર ચડી રહ્યો છે, તો નીચેથી ઉપરની તરફ ગતિ કરવા માટે અપ વપરાશે. તો a child is climb up that tree. ફરીથી હું આ એક્સરસાઇઝ ઉપર કેમેરા સેટ કરું છું, જેથી તમે શાંતિથી ફરી લખવું હોય તો લખી શકો. આ પ્રમાણે એક્સરસાઇઝ કરતા રહેજો. બીજી ઘણી બધી એક્સરસાઇઝ અંદર મળશે, જાતે વાક્યો બનાવજો. બરાબર. આ સાથે આપણો પ્રિપોઝિશનનો ટોપિક અહીંયા પૂરો થઈ ગયો. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે લોકડાઉનનું કહ્યું છે એને માન આપજો, જેથી આપણે આ કપરી પરિસ્થિતિમાંથી પાસ થઈ જઈએ. અને સમયનો સદુપયોગ કરવા માટે આપણી જીનિયસ ક્લાસીસના સંચાલક શ્રી ઉત્પલભાઈ ચૌધરીએ જે જીનિયસ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ બનાવી છે, એને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરો, બેલ આઇકોન દબાવો. બેલ આઇકોન દબાવશો તો તમને જે પણ અહીંયાથી કોઈ વિડીયો અપડેટ થશે એ વિડીયો તરત તમને મળશે, તમને ખ્યાલ આવશે. હવે આની પરિસ્થિતિ કેટલો લાંબો સમય ચાલશે કોઈ નક્કી નથી, તો ઘરે રહી સદુપયોગ કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરશો તો અમને મોટિવેશન મળશે. અમને પણ મોટિવેશનની જરૂર હોય છે, શિક્ષકને પણ મોટિવેશન જોઈએ છે કે ભાઈ બાળકો જુએ છે, વ્યુઅર્સ વધે છે, તો લાવો કંઈક નવું સરસ આપીએ. તો અમારા બધાના ટોટલ સ્ટાફ વતી ઘરે રહો, સુરક્ષિત રહો એવી વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.